आओ कभी हवेली पे हो जाते हैं। और ये देखो ये फोन लेने की कोशिश कर रहे हैं, मेरे भानेज की वाड़ है। भाई 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 आने ले ले ब्लॉग ध्यान નથી પડ્યું હજી કેને લેવો તો આ છે ભાઈ અહીંના કરતા હરતા છે સાઈઝ દેવામાં રહ્યા છે અને આ અમારા છે મિલન સરેણાભાઈ, આ છે મનીષભાઈ સરેણાભાઈ, જે તમે વિડીયોમાં એકવાર એની ઇન્ટરવ્યૂ તમે જોઈ શક્યા હતા। हाँ हाँ आओ कभी हवेली पे और यहाँ पर खाने का प्रोग्राम चालू है। इनो जोई भाई पीयूष समझो हेलो बोलो बोलो कई ચાલો જમવા હાલો ये तो राम राम ने सीताराम बताई ले ए अनका लड़ा तो राम राम ने सीताराम बताई दे आ जो पास जमवा बेही गया ए तुड़ा हेलो गाइस कही दे जोरથી બોલને પણ તો તમે શું કહો કે આટલા મોટા જાવ કે ઘર ભેગા તમને હાલો આપણે ભાગ્ય ધીરે જય માતાજી જય જથરામ જય દ્વારકાધીશ જય મહાદેવ કેમ છો મિત્રો ગમે મને તો ભાઈ આજે હવે આખા ભારતમાં હોય ને તહેવાર તો આખા ભારતમાં વિશ્વમાં હોય છે દોસ્તો આ તહેવાર હોળી ધૂળેટીના દિવસે અને આજે હોળી છે બરાબર અને હોલિકા દહન કરવાની હોય છે હા ધોડને કાલે तो आप देख सकते हो कि अत्यार के बच्चे लोग कितने फोन में गांडे हो जाते हैं और ये देखो ये फोन लेने की कोशिश कर रहे हैं। ये देखिए अब और ये देख सकते हो आपकी मोबाइल आचक लिया है इस लड़की के पास से और ये जिद कर रही है ये कि मेरा फोन मुझे दे दो। देखो आप अत्यार के बच्चे ऐसे होते हैं। और भाई आपको कुछ बोलना है? ना ना थैंक यू धन्यवाद खूब खूब आभार मित्रों दोस्तों और ये हमारे होलिका दहन होता है उसमें लड़के जो एक वर्ष होते हैं वीडियो ले लो उसकी वायर काटते हैं, उसकी वायर काटते हैं और ये वो वराजा बन जाता है। ऐसा माहौल होता है, डीजे बीजे धमाटी बोलते हैं। और ये हमारे मिलन भाई है जो वीडियो लेने से बिल्कुल ही मना कर देते हैं, लेकिन मैं फिर भी वीडियो ले रहा हूँ। और ये आप देख सकते हो कि ये बछड़े ले रहे हैं। तो आपको इस बारे में कुछ कही दिखाना चाहता है मित्रों। तो मैंने बोला कि लड़की वाले देखने आते हैं तुम क्या करोगे, तो उसने बोला कि मैं बहुत शर्माता हूँ। तो वो ऐसा भी बोलता है कि मेरी वीडियो मत लेना। और आप देख सकते हो कि आगे आगे जा रहा है वो, ये भी बोलता है। और ये भैया भी पीछे पीछे जा रहे हैं। खाना खा लिया है बढ़िया शिखंड पूरी बढ़िया खाना था एकदम लजीज खाना था यार। आओ खाने पे आज होली है त्योहार है मेरे भानेज की वाड़ है। इसके भानेज की भाई हमारे भानेज की वाइड है ना, तो इसमें हम आते हैं और शाम को हम डीजे काटेंगे। वाइड जहाँ प्रगति है होली नहीं होली का जहाँ प्रगति है वहाँ हम जाते हैं और फिर हम डीजे लेकर जाते हैं और धबधबाटी बोलते हम डिस्का करके जाते हैं। तो उसका भी तो भाई આપણે તમે જોઈ શકો છો કે તૈયારી ચાલુ થઈ ગઈ છે અને વરાજો તૈયાર થઈ ગયો છે। જે છોકરો અમારે તમે જોઈ શકો છો આ અત્યારે અમારે વરાજો છે અને આ વરાજાના નાના અને વરાજાના દાદા છે। અત્યારે વરાજાના દાદાના હાથમાં વરાજો છે। એ તમારો વરાજો અહીંયા છે। હા હા અત્યારે હોય છે અને તમે જોઈ શકો છો ફટાકિયાની ધબધબાટી બોલે છે અને સાથે સાથે ડીજે પણ છે। તો ડીજે પાસે તમને એકવાર લઈ જાઉં। આ તમે જોઈ શકો છો કે ડીજે ચાલુ થઈ ગયું છે અને આટલી બધા પરસે વાળે
મિત્રો આ તમે જોઈ શકો છો કે હોલી વરાજાના પપ્પા પાસેથી આ રૂપિયા વસૂલ કરે છે, મતલબ આ રીતના રૂપિયા વસૂલ કરે છે ઢોલી, જે ગામના ઢોલી હોય છે જે વરાજો પાસેથી જે છોકરાની વાઈફ હોય એ છોકરાના પપ્પા પાસેથી આ રીતના મતલબ રૂપિયા વસૂલ કરે છે. તમે જોઈ શકો છો આગળ રૂપિયા ઉડાડ છે છોકરાના મામા આવે. આ તમે જોઈ શકો છો આ રીતના બધું કામકાજ હોય. આ જો તમે અને નીચે છોકરાઓ આવતા હોય એ વેરી ગઈ છે આ રીતના વગાડવાનું હોય. અને હવે તમે આ બીજા છે અને આ વરજાના પપ્પા હવે છોકરાને લઈ અને હોળીને આંખો ફેરવશે. તો મિત્રો આવી રીતના જે હોળિકા પ્રગટાવી હોય છે એને લોકો આ રીતના આટા ભરે છે અને એવી માન્યતા માનવામાં આવે છે કે આના આટો ભરવાથી જે બુરી શક્તિ હોય એ નાશ પામે છે અને સુખ શાંતિ બની રહે છે એવી માન્યતા લોકોમાં છે. અને આ દરેક લોકો આને આટો ભરે છે. જે છોકરાના પપ્પા હોય છે એ નાળિયેર અને નાળિયેરની સાથે કળશો રાખે છે જેમાં પાણી હોય છે એ પ્રદક્ષિણા કરે છે અને આ રીતના પાણી ઢોળતા જાય છે. અને જે નોર્મલી જે અમારા જેવા છોકરા હોય છે એ એમનો વાંટો પડે છે જેથી બુરી શક્તિ હોય છે એનો નાશ થાય છે એ માન્યતા માનવામાં આવે છે. અને બીજી વાત મિત્રો કે હોળીનો જેમનો મતલબ અત્યારે જો તમે જોઈ શકો છો કે આપણી તરફ ધોવાણ આવી રહ્યો છે અને એની ઝાડ આપણી તરફ આવી રહી છે, તો એ ઉપરથી લોકો તારણ કાઢે છે કે આવતું વર્ષ કેવું થશે. આ તમે જોઈ શકો છો કે આ રીતના એની ઝાડ જાય છે અને એ ઉપરથી લોકો તારણ મેળવે છે કે આવતું વર્ષ સારું થશે કે નબળું થશે. એવી રીતના અમુક લોકો એવી રીતના તારણ કાઢતા હોય છે જે જૂના જમાના માન્યતા એવી આવી આવે છે. અને ગઈઢા ઉતાવળની ભાઈ વાત પણ સાચી પડે છે એ લોકો જે કહે છે. અને બીજી વાત કે આની અંદર એક ઘડો ખેલવામાં આવેલો છે. ઘડામાં મતલબ અલગ અલગ બધું નાખવામાં આવેલું હોય છે. કઠોળ છે, પછી આપણે અનાજ છે, કેટલા જાતના અનાજ કઠોળ બધું મિક્સ કરવામાં આવે છે અને એ ઘડો અંદર મેળવામાં આવે છે. અને પછી એ ઘડો જે રીતના પાક્યો હોય એકદમ પરિપક્વ થઈ ગયો હોય તો એનો મતલબ એમ થાય કે વરસ એકદમ સારું થશે. અને જો ઘડો છે કાચા પોચો હોય તો એનો મતલબ એમ થાય કે વરસ છે તો નબળું થશે. तो अरे आज है अपने बाबू टोन नहीं मेरे मामा के लड़के को और ये अभी उठे हुए और आप देख सकते हो कि इस तरीके से भैया यहाँ गुजरात में होली का दहन होता है और कल धूळेटी रमते हैं सब और यहाँ देखते हैं कि बहुत सारे लोग आते हैं और यहाँ पे प्रदक्षिणा करते हैं। तो वीडियो को लाइक कीजिए और चैनल को सब्सक्राइब कीजिए मित्रों। तो मित्रों તમે જોઈ શકો છો કે આ વરજાના મતલબ કે અમારે જે છોકરાની વાયર હતી એ છોકરાના મામા અત્યારે મોટા મામા છે એ તમે જોઈ શકો છો કે એ છોકરાને ધાબળો વીટી અને આટો ફેરવી રહ્યા છે। ચાર આટા ફેરવવાનું હોય છે મિત્રો, એ આટા ફેરવી રહ્યા છે અને જોઈ શકો છો તમે આ રીતના આટો ફેરવવાનું હોય છે। અને મોર જે ચાલે છે એ છોકરાના પપ્પા છે અને પાછળ જે છે આ છોકરાના પપ્પા છે શુદ્ધવા મતલબ કે બ્લેઝર પહેર્યું છે અને આ છે એ છોકરાના મામા છે જે છોકરો અત્યારે રોવા માંડ્યો છે। આ રીતના મિત્રો ચાર આટા ફેરવવાના હોય છે। આ રીતના કાગડા ફોડતા હોય તમે જોઈ શકો છો। આ રીતના ધડપડાટી બોલતી હોય છે અને હવે છોકરાના બીજા મામા આવ્યા છે જે આટો ફેરવી રહ્યા છે અને ઉપર પણ ફટાકડાની વરસાદ થાય છે અને લાલ પીળા બોલ્યો હવે તમે જોઈ શકો છો કે આ છોકરાને અત્યારે આટો ફેરવી રહ્યા છે। છેલ્લો આટો જે છે નહીં હજી આવીને બે આટા હશે ભાઈ, એક હવે આવીને એક જ આટો હશે તમે જોઈ શકો છો। આ છે છોકરાના મામા જે છેલ્લો આટો હવે હશે પછી પૂરું થશે પછી આપણે પણ આટો કરી લઈએ। ને મિત્રો આ તમે જોઈ શકો છો આ પાણીંદરાના મહાકાળી માં જે આખું ગામ માને છે અને આ તમે જોઈ શકો છો આ વડલો છે
જે મંદિર બન્યા હવે બીજો એકદમ વચ્ચોવચ માતાજી છે, અમે લોકો દર્શન કરવા આવ્યા છીએ. અને એ મેરા ભત્રીજા એ કહી દે તો લાઈક કરો, ચેનલ સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, જોરથી બોલ. લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો. हाँ શેર रेडी. કરો. અને हेलो निकिता થઈ ગયા દર્શન. और ये मित्रों हम लोग हैं और हम लोग दर्शन करने आए थे. आप देख सकते બોલો મિત્રો हैं પાણીધરા એ જ મહાકાળી ધામ. ये मिलिट्री वाला की लड़की है. तो आपको कुछ कहना है? बोल कई લ્યો